Good day. Welcome to Live Internet News Press. This worldwide internet news media is broadcasting news, advertising, promoting, providing website and web application over 190 countries of the world since 2012. Thank you. Let's know today's news. નમસ્કાર મેડમ, આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં અહીંયા શું કાર્યક્રમ છે આપના તરફથી? આજે નરસિંહ મહેતા નગર જીએમડીસી ગ્રાઉન્ડમાં જે આયોજન થયું છે એની અંદર ગુજરાત જીટીયુ તરફથી જે ટેકફેસ્ટના પ્રોજેક્ટ મુકાયા છે અને એની સાથે સાથે મિત્રાયા ફાઉન્ડેશન નો પ્રોજેક્ટ છે. જે મિત્રાયા ફાઉન્ડેશન વૃક્ષારોપણ તથા સમાજ અને કુદરતને ઉપયોગી થવાય, પર્યાવરણને ઉપયોગી થવાય એવી એક્ટિવિટીઝ કરે છે. સાથે સાથે વૃક્ષારોપણ કરે છે અને પર્વતીય વિસ્તારો, ઉજ્જડ પ્રદેશો જે છે એમાં ગુજરાતને આવરી લેવા માગે છે અને આખા ગુજરાતમાં જે ઉજ્જડ પ્રદેશ છે એમાં વડ અને પીપળા જેવા વૃક્ષો જે ઘટાદાર છે અને વિશાળ હોય છે એવા વૃક્ષો વાવી અને પર્યાવરણને મદદરૂપ બનાય, સાથે સાથે પશુ પક્ષીને બી રહેઠાણ મળે એવો ઉદ્દેશ્ય છે. અને એવા લક્ષ્ય સાથે અને વધુમાં વધુ એમ કે વૃક્ષો વાવી અને પર્યાવરણને મદદરૂપ બનાય અને સમાજને પણ મદદરૂપ બનાય. આજે દિલ્હીમાં જુઓ કે શ્વાસ લેવો કઠિન છે અને શ્વાસ લેવું છે, એવી દશા આપણા ગુજરાતની ન થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને એને માટેની બધી જ પ્રવૃત્તિઓ જે વાતાવરણને લગતી છે, પર્યાવરણને લગતી છે એ અમે મિત્રાયા ફાઉન્ડેશન દ્વારા કરીએ છીએ અને કરવા માગીએ છીએ. એનું બહુ વિશાળ અમારા મગજમાં આયોજન છે અને એને પ્રાયોગિક ધોરણે ઉતારીને સાકાર કરવા માગીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મેડમ, આપ ગવર્મેન્ટ પોલિટેકનિક તરફથી અહીંયા સ્ટુડન્ટ્સના જે પ્રોજેક્ટ છે એના વિશે આપ શું જણાવો છો? ગવર્મેન્ટ પોલિટેકનિકમાં અત્યારે એ લોકોએ વિવિધ બ્રાન્ચના સ્ટુડન્ટ્સે મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ બનાવેલા છે અને એ લોકો સ્પેશિયલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેવી રીતે પ્રોજેક્ટ્સ થઈ શકે, લાઈક પોલ્યુશન્સ કંટ્રોલ કેવી રીતે કરી શકાય, ઇલેક્ટ્રિસિટી રીજનરેબલ આપણે નેચરલ રિસોર્સિસ યુઝ કરીને કેવી રીતે જનરેટ કરી શકીએ, પ્લસ રિસાયકલ કોઈ બી વોટર્સ કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેવી રીતે રિસાયકલ્સ બધી વસ્તુ થઈ શકે એને રિલેટેડ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ બનાવેલા છે. એ સાથે સાથે સ્ટુડન્ટ્સે જે આપણા દેશની સેના જે ફરજ બજાવે છે તો એ કેવી વિષમ પરિસ્થિતિમાં લાઈક સિયાચીન અને જેસલમેર બંને એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટમાં જે ફરજ બજાવી રહ્યા છે તો એનો બી એ લોકોએ સોલ્યુશન સાથેના મોડેલ બનાવીને પ્રેઝન્ટ કરેલા છે. સાથે સાથે એન્વાયરમેન્ટ, વોટર પોલ્યુશન્સ, ઇન્ડસ્ટ્રીઝ એરિયાની સાથે સાથે નેચરલ એન્વાયરમેન્ટને કેવી રીતે સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ આપણે કરી શકીએ એની અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટ્સ એ લોકોએ વર્કિંગ મોડેલ એઝ વેલ એઝ ડેમો મોડેલ બી બનાવેલા છે. ટ્રાફિક લાઇટ્સનું બી સોલ્યુશન્સ રાખેલું છે કે જ્યારે કોઈ વસ્તુ યુઝમાં ના હોય તો કેવી રીતે આપણે એને બચાવી શકીએ. એવી રીતે ઘણા સમાજને સાથે સાથે મેસેજ આપતા પોઝિટિવ મોડેલ એ લોકોએ બનાવેલા છે ઇનોવેટિવ આઈડિયા સાથેના. એ સાથે પ્રેઝન્ટેશન્સમાં બી પાર્ટ લીધેલો છે. મેમ એના વિશે માહિતી આપો. એટલે અમારા કોલેજની અંદર તો વિદ્યાર્થીઓ જે પ્રોજેક્ટ્સ બનાવતા હોય છે એ અમારા સુધી તો અમને બધાને ખબર હોય છે, અમારા સ્ટુડન્ટ્સ તો જાણતા જ હોય છે, પણ એ પ્રોજેક્ટ્સને સામાન્ય લોકો પોતાના જીવનમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેવી રીતે યુઝ કરી શકે એના માટે થઈને અમે અહીંયા એને એક્ઝિબિશન રાખ્યું છે. અભિવ્યક્તિ અંતર્ગત જીટીયુએ એક કોમ્પિટિશન રાખી હતી જેની અંદર અમારા ટેકનિકલ પ્રોજેક્ટ્સને તમે સોશિયલ વેલ્યુઝ તમે પ્રિઝર્વ કરીને કેવી રીતના એ ટેકનિકલ વસ્તુને તમે મૂકી શકો છો લોકોના માટે, એ રીતના અમે અમારા પ્રોજેક્ટ્સ અહીંયા કર્યા છે. બહુ બધા લોકો એની વિઝિટ કરવા આવે છે જેનાથી એ લોકોને ખબર પડે કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ એની અંદર પણ એન્વાયરમેન્ટને આપણે કેવી રીતના પ્રોટેક્ટ કરી શકીએ છીએ, કેવી રીતના સોશિયલ વેલ્યુઝ
ને પ્રિઝર્વ કરી શકીએ છીએ. તો અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ટેકનિકલની સાથે સાથે આજે ટેકનોલોજી બધે જ છે, લોકોને ટેકનોલોજીનો યુઝ કરવો છે. તો ટેકનોલોજીનો યુઝ કરવાની સાથે સાથે કે તમે એન્વાયરમેન્ટને પણ કેવી રીતના પ્રિઝર્વ કરી શકો છો, સોશિયલ વેલ્યુઝને તમે કેવી રીતના પ્રોટેક્ટ કરી શકો છો, એ લોકો અવેર થાય એટલા માટે મેં આ એક્ઝિબિશન રાખ્યું છે. આજે સવારથી જોયું કે ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવ્યા છે અને એ શાળાના વિદ્યાર્થીઓની ખાસિયત હતી કે એ લોકો ફક્ત અને ફક્ત વેદો પર ભણે છે. અભ્યાસ એ લોકોને સંસ્કૃત લેવલ પર કરાવવાનો છે. એટલે આજે આ એક્ઝિબિશનમાં એક તર્ક અમારે એ પણ મળ્યો છે કે એન્જિનિયરિંગ સાયન્સને વેદ સાથે લિંક કરીને કઈ રીતે વેદમાં જે સાયન્સ છે બરાબર એને સમજીને પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગ કન્સેપ્ટ હોય કે કોઈ પણ ટેકનિકલ કન્સેપ્ટને લઈને તમે પર્યાવરણ તથા બીજી રીતે પણ મનુષ્યના જીવનને આજુબાજુનું પ્રદૂષણને ઘટાડીને કઈ રીતે મદદ કરી શકો છો. આજે જે અહીંયા આગળ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું જે આયોજન થયું છે એની અંદર આધ્યાત્મ તો સમાજને ઊંચો લાવે જ છે. આધ્યાત્મ થકી માણસ જીવનના જે સંઘર્ષો છે એ સંઘર્ષમાં કેવી રીતે એણે ઊભા રહેવું એ જ્યારે શીખવા મળે છે. એની સાથે સાથે એ સંઘર્ષની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે છે એણે અહીંયા આગળ અમારું જે એક અભિવ્યક્તિ હતું એનું આયોજન કરેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા જે પ્રોજેક્ટ મૂક્યા છે એ પ્રોજેક્ટની અંદર એવા બધા પ્રોજેક્ટ છે કે જેની અંદર પર્યાવરણનું જતન થતું હોય અને એ પ્રોજેક્ટની અંદર ધારો કે આપણા જે વેદ હતા, ધર્મ હતા, તો અત્યારે ધર્મનું જે કંઈ આયોજન છે એની અંદર આપણે જે યજ્ઞ કરતા હતા તો યજ્ઞની જે પદ્ધતિ છે યજ્ઞ થકી આપણે ઓક્સિજન ઉત્પન્ન કરી શકીએ છીએ. યજ્ઞની માન્યતા લોકોના મગજમાં એવી છે કે યજ્ઞ થવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પણ યજ્ઞની અંદર જો ચોક્કસ પ્રકારની સામગ્રીઓ હોમવામાં આવે તો એની અંદરથી ઓક્સિજન, નાઇટ્રોજન જેવા જે આપણા પર્યાવરણને ઉપયોગી જે ગેસીસ છે એનું પ્રોડક્શન થાય છે. એટલે આધ્યાત્મની સાથે જે સાયન્સ છે એ બંનેના સમન્વયનો એક આખો અમારો અહીંયા આગળ ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્ય અમને સર થતો દેખાઈ રહ્યો છે. કારણ કે આજે સાંજ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા સમાજના માણસો અહીંયા આગળ આવીને વિઝિટ કરી રહ્યા છે અને એમના મન મગજમાં પર્યાવરણનું જતન, વેદ, આપણી સંસ્કૃતિ અને ધર્મ એના થકી સમાજ કેવી રીતે મજબૂત બનશે તે ઉદ્દેશ્ય આજે સર થતો અમને દેખાઈ રહ્યો છે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આ જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે ગવર્મેન્ટ પોલિટેકનિક તરફથી જે એક્સપો રાખ્યો છે આપનું શું મંતવ્ય છે? વિદ્યાર્થીઓ દ્વારા પોતાની અનુભૂતિની અભિવ્યક્તિ માટે યુનિવર્સિટીએ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત મારી કોલેજને 5 ઇનામો લાગ્યા. વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ, કલાકૃતિ, પોસ્ટર્સ અને પ્રોજેક્ટ બનાવી અને પોતાના વિચારોને પ્રદર્શિત કર્યા. એ બધા વિચારોને મળેલું પ્રાધાન્ય જોઈને યુનિવર્સિટીએ પ્રદર્શનમાં મૂકવા માટેની તૈયારીઓ બતાવી. એના ભાગરૂપે એક પ્રદર્શનનું આયોજન થયું છે, જે આપ લોકો માટે ઉત્સાહ પ્રેરક અને વિદ્યાર્થીઓ માટે પોતાની અંદરની શક્તિઓને વધુને વધુ જાગૃત કરવા માટેનો મોકો મળે કરી શકે. થેન્ક યુ વેરી મચ સર. We are students of mechanical engineering and our project is based on the sheet metal bending machine. This over here you can see is a conceptual model of a sheet metal bending machine. In this machine we keep the metal sheet over here, and when we allow it to fall it freely, we can see as a result that the metal is able to bend at a particular required formation. Thank you. Hello friends, we are students of mechanical engineering and today is our project on mechanical can and plastic bottle crusher. આપણે અમદાવાદમાં આજકાલ પ્લાસ્ટિકને કેનનો
પ્રચાર ખૂબ વધી રહ્યો છે. આ કોઈ પણ કેન કે પ્લાસ્ટિકની બોટલ છે એને ક્રશ કરે, એની જગ્યા ખૂબ જ ઘટાડી દે અને નાનું કરી અને એને રિસાયકલિંગ માટે આપે કે જે લોકો પ્લાન્ટમાં પ્રોસેસ કરે રિયુઝ કરે છે. આ કશી અઘરી વાત છે નહીં, ખાલી અહીંયા પ્લાસ્ટિક બોટલ મૂકવાની અને ત્યારબાદ એક સ્ટ્રોકમાં આખી બોટલ ક્રશ કરી નાખશે. ત્યારબાદ તમે જ્યારે આને રિલીઝ કરો એટલે આ બોટલ અહીંથી પડી જશે. ત્યારબાદ એને તમે રિસાયકલિંગ માટે આપી દે. હા, ઓકે, તમારો પ્રોજેક્ટ શેના વિશે છે? લોકોસ્ટ એડવાન્સ સેફ્ટી સિસ્ટમ છે. જે મોટી કારોમાં જે ફીચર્સ આવે છે એ લોકોસ્ટમાં કેવી રીતે બીજી કારોમાં તમે ઇનબિલ્ડ કરી શકો. જોઈ શકો છો કે મલ્ટિપલ ફીચર્સ છે, એને મલ્ટિપલ સેન્સર વડે અમે મેઝર કરીએ છીએ. જેવો કે દિવસ કાર પાર્કિંગ સેન્સર જેમાં કેમેરા અવેલેબલ છે. ઓકે, પણ એ હાઈ કોસ્ટ છે. અમે લો કોસ્ટમાં અલ્ટ્રાસોનિક યુઝ કરીએ. અલ્ટ્રાસોનિક એ પણ ડિસ્ટન્સ હવે ડિસ્ટન્સ અમે સેન્ટીમીટર્સમાં ડાયરેક્ટલી ડિસ્પ્લે કરીશું. જે વિઝ્યુઅલી તમને જોઈ શકાય. એમાં એક રેન્જ ડિફાઇન્ડ છે, જેવું કે તમે 30 સેન્ટીમીટરની રેન્જ ડિફાઇન્ડ છે. એને ડિસ્ટન્સમાં કોઈ ચીજ આવશે યા તો કોઈ ઓબ્જેક્ટ આવશે તો ડાયરેક્ટલી એ બઝર ગ્રો કરશે. ઓકે, બીજું એક છે આપણે LM35 ટેમ્પરેચર સેન્સર છે. કાર એન્જિન હીટ સેન્સ કરે. હવે જ્યારે તમે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો કાર લઈને તો કાર એન્જિન હીટ થાય છે, યા તો કોઈ સ્પાર્ક વડે તમારી આગ લાગી ગાડી ડાયરેક્ટ તમને હીટ મેઝર કરશે યા તો ઇન્ડિકેટ કરશે. રાઈટ. બીજું એક છે રેન્જ સેન્સર. રેન્જ સેન્સર કે તમે મોટી કારોમાં જોઈ શકો છો કે BMWની કારો હોય છે જેમાં એ ફીચર્સ આવે છે. ઓબ્સ્ટેકલ્સ આઈડેન્ટિફાઈ કરી શકે એની માટે. ઓકે, તો એમાં શું કે જ્યારે આ ગાડીમાં રેન્જ જ્યારે ચાલુ થશે ત્યારે ઓટોમેટિકલી તમારી વાઇપર ઓન થશે. તમને મેન્યુઅલ બી કરવાની કોઈ જરૂર નથી. તો અમે એક ઇનબિલ્ડ અમે કર્યું છે LDR છે લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર. લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર મતલબ જ્યારે એના ઉપર લાઇટ પડે છે ત્યારે એનું રજિસ્ટન્સ છે. હવે અમે એને ડાર્ક સેન્સર તરીકે યુઝ કરીશું. ડાર્ક સેન્સર મીન્સ કે તમે કોઈ ટનલમાં ગાડી લઈને ગયા ત્યાં ડાર્કનેસ હોય છે, જ્યારે ડાર્કનેસમાં ગાડી એન્ટર કરશે તો ઓટોમેટિકલી હેડલાઇટ્સ જશે એ ઓન થઈ જશે. પ્રોજેક્ટ પ્લાન્ટ મોડ ડિટેક્ટર ઉપર છે. અમે પ્લાન્ટ મોડ ડિટેક્ટરનું એક ડિવાઇસ ડેવલપ કરેલ છે. તેમાં 4 કન્ફિગરેશન છે. પ્લાન્ટ હેપી, મીડિયમ, સેડ ઓર ઇરિટેડ. તેમાં પ્લાન્ટમાં પાણી ઓછું હોય તો સેડ દેખાડે છે. અધરવાઇઝ એમાં સેન્સરને અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યારે મીડિયમ તમે જોઈ શકો છો કે મીડિયમ દેખાડે છે. જ્યારે પ્લાન્ટમાં જરૂર કરતાં ઓછું પાણી હોય ત્યારે મીડિયમ દેખાડે. પ્લાન્ટમાં પાણી વધારે હોય તો આ હેપી. જ્યારે પ્લાન્ટમાં જરૂર જેટલું પાણી હોય ત્યારે તેને હેપી દેખાડે છે. મતલબ તમે ખાલી ફેસ જ બનાવી દો નહીં કરવા માટે. જ્યારે આતે LED ઓન થઈ જાય ત્યારે તેને ઇરિટેટ દેખાડે છે. જ્યારે જરૂર કરતાં વધારે પાણી હોય ત્યારે પ્લાન્ટ ઇરિટેટ થઈ જાય. એનો ઉપયોગ નોર્મલી ખાલી પ્લાન્ટમાં તમે ઘરે બનાવો તો ખાલી તમારા ઘર માટે આ ડિવાઇસ બેસ્ટ છે જેથી કરીને તમે ઘરે બનાવો. થેન્ક યુ સર. વેરી હોટ કન્ટ્રીઝ છે, વેરી હોટ એરિયાઝ છે ઇન્ડિયામાં. સિયાચીન ઉપર પણ ત્યાં બહુ ઠંડી છે. મેન પાવર મોકલવું એટલું આપણે પોસિબલ નથી. મોકલીએ છીએ પણ રહેવું ત્યાં પોસિબલ નથી. બહુ હેવી કટ નહીં પડે છે. એટલે હ્યુમનોઇડ રોબોટ્સ રેડી કર્યા છે. એમની પ્રોગ્રામિંગ એવી કરી છે કે દુશ્મન દેખાય એટલે ઓટોમેટિક ફાયર કરે. રોબોટ્સ છે એટલે એમને બેટરી જોઈશે જ આપણને. તો બેટરી પણ અમે હોટ એરિયાઝ હશે જ્યાં ગરમી બહુ હશે ત્યાં સોલાર પેનલ યુઝ કરીશું. ઠંડી જ્યાં હશે ત્યાં પવન હશે એટલે અમે વિન્ડ એનર્જીથી એમની બેટરીઝ પ્રોવાઈડ કરીશું. આખી યુનિટમાં એનર્જી સ્ટોર થાય છે. ત્યાંથી જેમ બેટરી લો થઈ રોબોટની એ ઓટોમેટિક ત્યાંથી કનેક્ટ વાઈફાઈ અને સિસ્ટમથી કનેક્ટ કરીને વાયરલેસ સિસ્ટમથી એ ઓટોમેટિક ચાર્જ કરી લેશે. 10 લાઈન 10 લોકો પહેલાં બેસો. નમસ્કાર સાહેબ. આજે વેદાંત એજ્યુકેશનલ સ્કૂલ તરફથી તમે બાળકોને લઈને આવ્યા છો. બાળકોએ અહીંયા શું નિદર્શન કર્યું, આપને શું મંતવ્ય છે? બાળકોએ અહીંયા જે અમે લગભગ 2-3 કલાકથી અહીંયા છીએ ધ્યાનમાં આવે છે કે ખરેખર આપણી જે સંસ્કૃતિ છે એને અનુસંધાનમાં બાળકો માટે જે સંસ્કારની જરૂર છે બધી જ વસ્તુ અહીંયા છે. અને સાથે સાથે ભારતીય આપણને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ એ વિજ્ઞાનની સાથે જોડાયેલી છે. તો અહીંયા એક એ પણ ખૂબ સારો સુમેળ સમન્વય જોવા મળ્યો કે વિજ્ઞાનના પ્રોજેક્ટો સાથે પણ બાળકની અંદર એની વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે એ પ્રકારનો પ્રયત્ન થયો છે. પ્રકૃતિ અને વિજ્ઞાન આ બંનેને અહીંયા આવરી લેવામાં આવ્યું છે એટલે ખૂબ સારું છે.
એકચ્યુઅલમાં બાળકો કદાચ અહીં ન આવે તો ઘણું બધું ગુમાવશે. એટલે મારી સ્કૂલના બાળકોના માટે તો એક આ ખૂબ સારો લાભો અને એક ચાન્સ મળ્યો. થેન્ક યુ વેરી મચ. ચાલે છે વોલ પેઇન્ટિંગ મશીન છે બેઝિકલી કે તમે અત્યારે જોવો છો કે માણસોને હાથથી કામ કરવું પડે છે, બરોબર. જેમ કે ઇન્સિડન્સ બી થાય છે કે પડી જાય છે, હાથ ભાગે છે, એના લીધે અમે વિચારીને એવું મશીન બનાવ્યું છે કે ઓટોમેટિક જ વોલ પેઇન્ટિંગ થતી હોય તો કે એના માટે બેઝિકલી શું કર્યું છે કે 2 સેન્સર લગાવે છે, અલ્ટ્રાસોનિક સેન્સર છે. એ બેઝિકલી તમારે વોલને સેન્સ કરે કે તમે ઓટોમેટિક જ્યારે મશીન જ્યારે ચાલુ થશે ત્યારે આપો ગાડી આગળ જશે ત્યારે સેન્સ જોશે કે ઓકે કે ત્યારે અહીંયા મશીન છે, વોલ છે, યસ વોલ છે તો અહીંયા વન આવશે મતલબ અંદર તમારે પ્રોગ્રામ લખે છે. પ્રોગ્રામ પ્રમાણે તમારું અહીંયા મોટર ચાલુ કરશે, મોટર પ્રમાણે ટ્રેકની હશે, અપડાઉન થશે. ઇન સપોઝ કે 90 ડિગ્રીની વોલ લાગી જેમ કે વોલ અહીંયા ખતમ થઈ જશે ત્યારે બીજું સેન્સ કરશે યસ કે અહીંયા વોલ પતી ગઈ છે. અહીંયા 0-1 કન્ડિશન તમારે આરડીનોમાં આવશે અને આરડીનો પ્રમાણે તમારું અહીંયા રેકવિની હશે આ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવ થશે અને તમારે એ ડાયરેક્શનમાં વોલ પેઇન્ટ તમારે સ્ટાર્ટ થશે. એને પ્રમાણે તમારે વધારે પણ ઇન્ટરફેસ કરવો તમારે અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એઆઈ યુઝ કરીને તમે એના પોતાનું માઇન્ડ આપી શકો છો કે અમારે આટલો કલરનું આ યુઝ કરવું છે કે તમારે આટલી ડાયરેક્શનમાં મને આટલું મૂવ કરવું છે વોલને લેટ્સ તમે આ રીતે કરી શકો છો. થેન્ક યુ વેરી मच. इस एप्लीकेशन के अंदर क्या होगा, कोई व्यक्ति अहमदाबाद सिटी में नया आया है तो उसको डॉक्टर्स, हॉस्पिटल, ट्रीटमेंट और रिव्यूज़ जानने हो तो उसके लिए एप्लीकेशन है. तो ऑर्डर्स देता क्या है, प्रोवाइड्स इन्फॉर्मेशन अबाउट रिव्यूज़ रिगार्डिंग हॉस्पिटल, डॉक्टर्स, चैरिटेबल ट्रस्ट, इमरजेंसी सर्विस और वो सब. अब एप्लीकेशन स्टार्ट होने के बाद कैसा होता है कि कैटेगराइज लिस्ट ऑफ हॉस्पिटल्स आ जाएगी. तो हॉस्पिटल्स की लिस्ट आ रही है वो किस कलर आपको देख सकते हैं. उसी तरह डॉक्टर्स की लिस्ट आ रही है वो यहाँ दिखेगा, ठीक है. और उसी तरह इमरजेंसी सर्विस के लिए ब्लड बैंक्स आ रहे हैं, ये ब्लड बैंक्स आ जाएंगे 24/7 अवेलेबल, पैथोलॉजिस्ट लैब आ जाएगी उसके अंदर. और वही चीज़ें इधर कुछ चैरिटेबल ट्रस्ट है जो यहाँ पे नज़र आएगा और ये फीडबैक फॉर्म. આ એપ્લિકેશનથી અત્યારે મેઇન જે મોટિવ છે એપ્લિકેશનનો કે અત્યારે આપણે ક્યાંય બી જતા હોઈએ નોર્મલી ટ્રીટમેન્ટ માટે તો આપણે નજીકના ક્લિનિકમાં જતા હોય છે, નજીકની હોસ્પિટલમાં જતા હોય છે, પૂછીએ કે ભાઈ કઈ બેસ્ટ છે તો લોકલ પબ્લિકને પૂછતા હોય છે કે બેસ્ટ કયું મળી રહેશે. બટ એ તમને કોઈક વાર સાચી બી ઇન્ફોર્મેશન મળે છે, કોઈક વાર નથી બી મળતી. સો આ એપ્લિકેશનનો મેઇન મોટો એ છે તમને સાચી ઇન્ફોર્મેશન મળી રહે અને સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે કે જેની ઉપર તમને દરેક હોસ્પિટલ, બ્લડ બેંક, ચેરિટેબલ ટ્રસ્ટ, ડૉક્ટર્સ દરેકનું ટ્રુથફુલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. દુનિયામાં ક્યારે જોયું ના એવું કરે છે. क्या ना स्टूडेंट है एलडी नो मैम पॉलिटेक्निक गवर्नमेंट मैकेनिकल. मैम ये हमारा सोलर डिस्टिल प्लांट है जिसका मेन ऑब्जेक्टिव है कि पानी को प्योर करने के लिए मीन्स जो डर्टी वाटर है, स्लाइन वाटर है, उसको प्योरीफाई करने के लिए. और ये सोलर एनर्जी इसमें यूज़ कर रहे हैं तो ये हमारा इको फ्रेंडली तो हम बेसिकली क्या है सोलर पैनल से हम इलेक्ट्रिसिटी जनरेट करेंगे और ये बैटरी कनेक्ट है, इसमें एनर्जी स्टोर करेंगे इलेक्ट्रिसिटी. फिर इलेक्ट्रिसिटी से हम जो एनर्जी है इलेक्ट्रिसिटी हम इस प्लांट में सप्लाई करेंगे. इसका वर्किंग अभी भाई बताएंगे. अभी इसमें जैसे कि अपने सी वाटर है तो यहाँ से अपने एंटर करेंगे, यहाँ पे एक पाइप दिया गया है तो यहाँ से अंदर स्टोर होगा पानी और इसके नीचे अपने हीटर रखेंगे जो ये बैटरी का कनेक्शन उसके साथ करेंगे हीटर के साथ. तो जो ये पानी है अंदर वो गर्म होगा हीटर के वजह से और जो पानी गर्म होगा जैसे कि अपने घर पे पानी रखा होता है गर्म होता है तो जो बॉइलिंग होता है तो जो उसके पार्टिकल्स होते हैं वो यहाँ पे जमा होंगे. इसके लिए इसके ऊपर कांच रखा है तो जो पार्टिकल्स यहाँ जमा होते हैं वो एक स्लोप दिया है तो धीरे धीरे ये नीचे जाएंगे और यहाँ पे एक चैनल दिया है तो वो सब पार्टिकल्स यहाँ पे नीचे जाएंगे और पानी के स्वरूप में यहाँ पे नीचे आएंगे. और यहाँ पे एक पाइप दिया है जो पानी मिलेगा वो अपने पीने लायक जो ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ યુઝિંગ સોલાર પેનલ છે. ગામડાઓમાં મોટાભાગે ઇલેક્ટ્રિસિટી જેટલી જોઈએ ને એટલી મળતી નથી તો એના બદલે આપણે સોલાર પેનલ યુઝ કરીને છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીશું અને રિચાર્જેબલ બેટરીમાં એ સ્ટોર કરાશે બરાબર. અને 8051 માઇક્રો કંટ્રોલર યુઝ કરીને છે ને આખી સર્કિટ બનાવીને આ YL69 મોઇસ્ચર સેન્સર છે જ્યારે માટી ભીની હોય ત્યારે પાણીની જરૂર ના પડે એટલે છે ને પંપ છે ને પાણી નહીં આપે એના પ્રમાણે અને જ્યારે સુકાઈ જાય જમીન તો ઓટોમેટિકલી એના પ્રમાણે પાણી આપશે જરૂર પડતી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરાશે સોલારથી એટલે ઇલેક્ટ્રિસિટીની કોઈ જરૂર જ નથી આપતી.
ઓકે, એટલે આ સેન્સર કઈ રીતે કામ કરે છે? જ્યારે જેમ કે જો એની માટે બરોબર તો ઓટોમેટિક એને ખબર પડી જતી અહીંયા સેન્સ થઈ જાય. ઓકે, એટલે મોઇસ્ચર હ્યુમિડિટી જે માટે અને સુકાઈ જશે એટલે પાણી આપી દેશે શેના ઉપર તમારો પ્રોજેક્ટ છે? એક પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ ઉપર પ્રોજેક્ટ છે મેમ. અમે અત્યારે હાલ જે વાતાવરણમાં પોલ્યુશન ચાલી રહ્યું છે પોલ્યુશન ઓછું કરવા માટે અમે આ એક મોડલ બનાવ્યું છે. અમે અત્યારે હાલ જે સાધનોમાંથી જે ધુમાડા નીકળી રહ્યા છે ચીમનીમાંથી જે ધુમાડા નીકળી રહ્યા છે એ ધુમાડાને અમે એવી રીતે રિસાયકલ કરીને એમાંથી કાર્બન અલગ પાડવાનો ચોખ્ખું ધુમાડો અલગ પાડવાનું એક મોડલ બનાવ્યું છે. આની અંદર કાર્બન એક્ટિવ થશે અને કાર્બન થોડા ટાઈમે રિસાયકલ કરીને એનો પ્રિન્ટરની ટોનરિંગ તરીકે યુઝ કરી શકીએ. એટલે કાર્બન રિસાયકલ કરીએ છીએ અને ચોખ્ખો ધુમાડો વાતાવરણમાં જશે જેથી વાતાવરણમાં પોલ્યુશન ઓછું થઈ શકે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા તો ઊભી થઈ રહી તે ઓછી થઈ શકે. પ્રોટેક્શન માટે છે. It's for the wildlife protection. The most disadvantages for in our generation is water pollution. Nowadays, the industries which produces a large amount of polluted water, which mixes with the river. The government take the initiative that to measure the pH level, but there is some minor error that they can't fulfill the demand for the conservation of pollution. So we decided to make that kind of instrument that which measures the pH level using the pH sensor, which measures the pH level of water every hour and gives the information to the base station, which is established over in 2 or 3 kilometers nearby, and it gives the information every hour that what is the pH level of current water level. The condition. Okay. Yeah, on that basis it એનો ગ્રાફ બનાવે કે કયા ટાઈમ પર કેટલું રહે. નોર્મલ પીએચ વેલ્યુ 7.5 જ છે તો જે ચેન્જ થાય પોલ્યુશનથી ચેન્જ થાય તો ખબર પડે કે હા પોલ્યુશન ચેન્જ થઈ તો આ પીએચ મીટર છે ને ટ્રાન્સમિટ કરે સિગ્નલ બેઝ સ્ટેશને તો બેઝ સ્ટેશન છે ને જોવે લોકેશન ટ્રેક કરે ક્યાં જગ્યા પર છે તો ખબર પડે કે એની નજીકમાં ફેક્ટરી છે તો ફેક્ટરીને કે સજેસ્ટ કરે કે ભાઈ તારું પોલ્યુશન વધારે થાય આ જગ્યા ઉપર તું આ તારું બંધ કરી દે કાં તો ભાઈ એના ઉપર જે હિલી એરિયાઝમાં જ્યાં લાઇટ ના આવતી હોય એના માટે બનાવ્યો છે કે ત્યાં આપણે વિન્ડમિલ સેટઅપ કરી શકીએ કે ત્યાં ઉપર હવા આવતી હોય. પછી એ લાઇટ જે ડાયનામાંથી જનરેટ થાય એને બેટરીમાં સ્ટોર કરવામાં આવે પછી રાતના સમયે આપણે સ્ટ્રીટ લાઇટ્સમાં અને હાઉસીસમાં વાપરીએ. વેરી ગુડ કોન્સેપ્ટ. ઓકે, એટલે હિલી એરિયામાં જે એનર્જી છે વિન્ડ એનર્જી પવન ઉર્જા એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે. આપણે વિન્ડમિલના પાંખે પર બી સેન્સર્સ લગાવેલા હોય કે જે બાજુ હવા ટર્ન થઈ જાય આપણે જે ડિસ્ટન્સ હશે તો સપોઝ એ એને નેગ્લેક્ટ કરીને એનાથી બચી જશે અને આનો યુઝ મેમ જ્યાં માણસ ના જઈ શકે ત્યાં લાઈક જંગલોમાં છે ઓકે ઓકે ડ્રોન છે મેમ આમાં આપણે વોટરનો યુઝ કરીને 30 to 50 ફીટ સુધીની હાઈટ ઓબ્ટેન કરી શકાય છે અને ટ્રાન્સમીટરની રેન્જ 1 કિલોમીટર લાઇન ઓફ સાઇટ છે અને કેમેરો યુઝ નથી કર્યો કારણ કે કેમેરાથી વેઇટ વધી જતું કેમેરો ઓકે એટલે એકચ્યુઅલી કેમેરો તમે ત્યાં પ્લેસ કરેલો જ છે હા પણ વેઇટના કારણે કાઢી નાખો એની ઓકે જ્યાં વોલ હશે ત્યાં ઓટોમેટિક અહીંયા બે સેન્સર છે એ સેન્સ કરશે દિવાલ જેવી સેન્સ થશે એવું અહીંયા આવી જશે વોલ ઓકે અને આ ફરવા મળશે અહીંયા ઓપ્ટિકલ આમ હતો આમ જેમ પેન્ટ થશે એવું સાઈડ ખસી જશે અને જેટલી દિવાલ પોઈન્ટ થશે સેન્સ થશે એટલે ઓટોમેટિક આગળ થશે. Our project name is Green Energy Generation by vehicles moving on expressways and highways. Sir, we all are familiar with the expressways and highways. We all travel on expressways and highways. We know that the design speed on expressways and highways is 80 to 100 km per hour. We usually drive on 80 to 100 km per hour. Now, due to such a high velocity vehicle moving on the highways, it will create a wind thrust. So much of wind thrust that it can move the turbine. So what we have to do in this project is to install wind turbines on the dividers of expressways and highways. After installing wind turbines on expressways and highways, the wind thrust produced by vehicle moving on 80 to 100 km per hour speed will move the turbines. Due to the movement of turbine, the dynamo attached to it. Dynamo is a unit of generator which converts mechanical energy into electrical energy. Then that electrical energy can be hopefully utilized for lighting lamps at night.
Sir, we are making it working. Sir, actually there is another concept also. As we have seen, cars are flowing in a very high speed. That when they will reach to the speed breaker, then it will reduce its speed. Then the load of the car will lay on the speed breaker. Because of this, it will press, and below it springs are provided, and it is connected with the armature, which will rotate and will form electricity. On a 1 kilometer road section by installing the wind turbines, it has been found that almost 9,600 kilowatt per year of power is generated. So that is enough for lighting the lamps on highways. Street lights and road lights. Yeah, the lights on the dividers. So is this project working in our India? No, it's still not on the Indian front. મેડમ ઇકો ફ્રેન્ડલી સોલાર બસ છે જે આપણે 2012નો ગ્રાફ લઈ લઈએ સિટી પોલ્યુશન માટે અને 2017નો જે ગ્રાફ લઈએ સિટી પોલ્યુશન માટે. મેડમ જે 2017નો જે ગ્રાફ છે એ એકદમ હાઈ મળે છે આપણા માટે, બહુ ડેન્જર ઝોનમાં આવી ગયેલા છે. તેના માટે આપણે 1 ટાઈપ પોલ્યુશન ઇકો સોલાર બેસ રાખી છે જે સોલાર પેનલ દ્વારા આપણને 1% એનર્જી મળે, સનલાઇટ દ્વારા આપણને એનર્જી મળતી હોય છે, જેના દ્વારા આપણે નીચે બેટરી દ્વારા કન્વર્ટ કરેલું હોય છે. નીચે આપણે બેટરીસ રાખેલી હોય છે અને બેટરી દ્વારા આપણે સપ્લાય મળતો હોય છે. બેટરીને આપણે ગ્રીનર દ્વારા મોટરને સપ્લાય આપતા હોય. મોટર દ્વારા ગિયર ટુ ધ ફર્સ્ટ વ્હીલ ટુ સેકન્ડ ગિયર ટુ વ્હીલ. ઓકે મેડમ, અહીંયા એક સાઈડ આપણે બેટરી માટે રાખેલી છે, બેટરીસ માટે જેમાં આપણે બેટરી વાપરતા છે 12 વોલ્ટ DC 150 mAhની બેટરી વાપરતા હોય છે, જે 15 માણસની અંદર કેપેસિટી બેસેલી હોય છે. જ્યારે ફૂલ લોડ હશે ત્યારે કારની સ્પીડ 32 થી 35ની વચ્ચે હશે અને 45 થી 50 કિલો રન કરી શકશે. જ્યારે બસમાં આપણે ઓછો લોડ હશે, જ્યારે કે 8 થી 10% હશે, ત્યારે એની સ્પીડ મેક્સિમમ 45 થી 48 થશે, પણ એની આપણને કિલોમીટર એ જ રેન્જમાં મળશે. પણ જ્યારે આપણે એન્જિનવાળી કાર લઈએ કે યુઝ્યુઅલ ફ્યુલવાળી કાર લઈએ છીએ, આ મેન્ટેનન્સ હોય છે, ક્લચ હોય છે, ગિયરના પ્રોબ્લેમ્સ હોય છે, જે 3 વર્ષ પછી આપણને મેન્ટેનન્સ મોટું પડી ગયું. જ્યારે આમાં આપણને 25 વર્ષની વોરંટી મળે સોલાર પેનલની. મોટરની બેટરી મળે છે આપણને 5 વર્ષની વોરંટી મળે છે, અને જે બેટરી જેની વોરંટી 1 વર્ષની. આપણે 3 વર્ષની મેન્ટેનન્સ કોસ્ટ આની ગણતા જ નહીં શકીએ. અને એટલીસ્ટ આપણે એન્જિન કાર લઈએ છીએ તો કે એમાં આપણે 3 વર્ષ સુધીમાં બધી વોરંટી ખતમ થઈ ગયેલી હોય છે, અને જે કોસ્ટ આવે છે યરલી ગણવા જઈએ તો 25-30 હજાર થઈ જાય યરલી પર મોટી ગાડી. પોલ્યુશન ઘટાડવા માટે હવે સામાન્ય રીતે પોલ્યુશન ઘટાડવા માટે આપણે વૃક્ષો સામાન્ય રીતે જમીન કરવાનું છે. હવે ઇઝરાયલમાં દરેક ઘરની છત ઉપર આપણે ખેતી જોઈ છે, બરાબર. હવે આ કોન્સેપ્ટ આમાં લાવી શકે છે, ટેરેસ ગાર્ડન બનાવી શકે છે, બરાબર. હવે ટેરેસ ગાર્ડન બનાવીને આપણે એન્વાયરમેન્ટને પણ બચાવી શકીએ છીએ. પણ ટેરેસ ગાર્ડન બનાવીએ તો આમાં બિલ્ડિંગમાં પણ નુકસાન થઈ શકે છે, બરાબર. એના માટે 6 લેયર આવે છે. એક રૂફ લેયર આવે છે, પછી વોટરપ્રૂફ લેયર આવે છે, ડ્રેનેજ લેયર આવે છે, જીઓ ટેક્સટાઇલ લેયર આવે છે, પછી પ્લાન્ટ લેવલ કરીને આપણે કરી શકીએ છીએ. અને એટલે અત્યારથી જ આપણે કેમ વિચારીએ અત્યારની નવી બિલ્ડિંગમાં કોન્સેપ્ટ છે એટલે સરાઉન્ડિંગ ધ સ્વિમિંગ એરિયા યુઝ ટુ ધીસ કાઇન્ડ ઓફ ફ્લોટિંગ VRS રેફ્રિજરેશન સિસ્ટમ છે, એટલે ઇલેક્ટ્રિસિટી વગર આપણે રેફ્રિજરેશન કઈ રીતે કરી શકીએ. તો એમાં કેવું હોય કે એમોનિયા ગેસ હોય ને, એ એમોનિયા ગેસનું બોઇલિંગ ટેમ્પરેચર બહુ ઓછું હોય. બોઇલિંગ ટેમ્પરેચર એટલે કે -2 ડિગ્રી સેલ્સિયસે બોઇલ થવાનું સ્ટાર્ટ કરે. એટલે આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ, એમાં કમ્પ્રેસર યુઝ છે, આમાં કમ્પ્રેસર યુઝ ના થાય. અને જ્યારે આને આપણે પાછળ મીણબત્તીમાં લગાવી છે, તો એનાથી જ્યારે ગરમ થશે ત્યારે બોઇલિંગ ટેમ્પરેચર સુધી જ્યારે એમોનિયા પહોંચશે તે હલકો થશે. હલકો થઈને ઇવોપરેટર કોઇલ છે પાછળ, એમાં આવશે. એ આ કેબિનેટ જોડે જોઈન્ટ છે, એટલે અહીંયા જે ઠંડી હવા અહીંયા પહોંચી છે એ બધી અહીંથી ગરમ હવા લઈ લેશે. એટલે આ ગરમ થશે, પછી એ કન્ડેન્સરમાં જશે. કન્ડેન્સરમાં જશે એટલે પાછું લિક્વિડમાં ટ્રાન્સફર થશે. લિક્વિડમાં ટ્રાન્સફર એટલે પાછું એમોનિયા બનશે, પછી સાયકલ ફરી સ્ટાર્ટ થશે. અને અહીંયા Mainly we are concentrating on this type of containers, the small one, not this large one, because as per our system is basically concentrating on what we can say is a small lighting effect. It is not able to cool that much high as of what we can say that as an electric refrigerator, but it can cool approximately to its significance. But our refrigerator is quite small, and it is giving us a temperature, negative temperature, but not that much negative, up to -2 or -3 degrees.
કોલેજમાં હાલમાં પ્રોબ્લેમ જોઈ રહ્યા છે કે આપણે ટેન્ક છલકાય પછી જ બંધ કરતા છે કે જેના કારણે આપણું પાણી બી વેસ્ટ જાય છે, ઇલેક્ટ્રિસિટી. તો એમ અમારે એક આ ટેન્ક છે કે આ ચાલુ કરતો એમ જ્યારે એમાં લો લેવલ હશે તો મેમ તમારી લો લેવલ લાઇટ ઇન્ડિકેટ થશે, જેના કારણે એમાં લો લેવલ છે તો તમારી ત્યાં લાઇટ ઇન્ડિકેટ થશે, જેના કારણે મારી મોટર બી ઓન થશે. મોટર ઓન થઈ જાય જેવું મેં મારી લો લેવલ થઈ જશે ને તો એના કારણે મારું આ જે ફ્લોર છે તે ઉપર જશે, જેના કારણે જે મારું લો લેવલ ઇન્ડિકેટ કરશે ને લો લેવલ ઇન્ડિકેટ થતું બંધ થઈ જશે. હવે જ્યારે મેં મારું હાઈ આવશે ને તો મેમ તમારું હાઈ આવ તો મારી લાઇટ ઇન્ડિકેટ થઈ ગઈ, જેના કારણે મારી મોટર બંધ જેના કારણે મારી ટાંકી માઇક મારું સેન્સર છે જે કન્ટિન્યુઅસ મારું આનું ડિસ્ટન્સથી મેજર કરશે કે જેના કારણે મારું કેટલું એ છે એમ બાઇકની સાથે એના કારણે મેં મારું આ જે આપણી મોટર છે એને આપણે ચાલુ કરી શકીએ મેન્યુઅલી, કે જેના કારણે મારે મેં ટાંકી આમાં સિસ્ટમ એ છે કે રેજ મૂકી પડશે, જે મારું લો હશે પછી જ ચાલુ થશે. એટલા માટે અમે આને એવી રીતના ઓટોમેટિક બનાવ્યું છે કે જે આપણે કોલેજમાં થોડો પ્રોબ્લેમ છે એ અમે જેને સોલ્વ કરી રહ્યા છીએ. મેમ આમાં બી એક એવું છે કે આ સોઇલ હાઇગ્રોમીટર છે કે જેમાં મેમ મારી આની વેલ્યુ છે 600 ppm. તો મેમ અમે હાલમાં મારું જે ગાર્ડન છે સૂકું છે તો મેમ આની જે વેલ્યુ છે 600 કરતાં વધારે છે, જેના કારણે મારો આ વાલ ઇન્ડિકેટ થશે કે જે તમારા મોટરમાં 600 ppm છે તો મારો આ વાલ મારો ચાલુ થશે, જેના કારણે વાલમાંથી પાણી આવશે. તો જ્યારે મેમ પાણી સમજો કે મારો વાલ અહીંયા છે મેમ તો વાલમાંથી પાણી જશે, જેના કારણે અહીંયા જશે ને તેના કારણે મેમ મારું ત્યાં હાઇગ્રોમીટર છે જ્યાં હાઇગ્રોમીટર સેન્સ કરે કે તમારામાં આટલું છે તો એના કારણે મારું આ 600 કરતાં નીચે જશે તો મારું આ બંધ થઈ જશે, જેના કારણે બંધ થઈ જશે. અમારી પાણી છે એ જ પાણીનો આમાં યુઝ થશે, પાણી બી બચી જશે અને ટાઈમ બી બચી જશે. કે આપણે જે વોચમેન છે જે અમુક ટાઈમ પછી બંધ કરે કે જે ગાર્ડનને થોડું નુકસાન કરતા છે, ઓવર વોટરિંગ ને જે આપણું ગાર્ડનને થોડું બગાડ બી થતું છે, જેના કારણે અમે આ બધું સેન્સરનો યુઝ કરીને બેડરૂમ ઓટોમેશન છે. હવે આમાં આપણે શું કરીએ કે છોકરાઓ બધા લાઇટ પંખા બંધ કરવાનું ભૂલી જાય છે. હવે આમાં અમે આને બધાને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરેલું છે, જે દ્વારા આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન કાં તો લેપટોપ હોય એના વેબસાઇટ પર આપણે ચેક કરી શકીએ. આ અમારી વેબસાઇટ છે જેમાં 3 બલ્બ ચાલુ છે અને 3 બલ્બ બતાવતા છે. હવે આ એપ્લિકેશન છે આમાં 3 ચાલુ બતાવે. હવે જેવું મેં બંધ કરું ને તે ત્યાં બંધ થઈ જાય બધા, આ બંધ થઈ ગયા. હવે આના દ્વારા મારું ઈમેલો આવે. હવે ત્યાં મેં ગાર્ડનમાં એક વાલ મૂકેલો છે, હવે એ વાલ ક્યારે ઓન થાય ને ક્યારે ઓફ થાય એનું મને ઈમેલ આવે. અહીંયા મને હમણાં ઈમેલ આવેલો કે મારો 4 કલાક પહેલાં મારો વાલ ઓપરેટ થયેલો હતો, હવે એ બંધ ક્યારે થાય એનો ઈમેલ આવી જાય મારો. આ ઓનનો ઈમેલ આવ્યો ને આ ઓફ થવાનો ઈમેલ આવેલો છે ને હવે અહીંયા મેં સ્મોક ડિટેક્ટર મૂકેલો છે જેમાં એલપીજી ડિટેક્ટ કરે. હવે જો ઘરમાં આપણું એલપીજી લીક થાય તો એની અહીંયા વેલ્યુ બતાવે ને અહીંયા અલાર્મ એક જનરેટ થાય ને એને આપણને જઈને બંધ કરી દેવાનું. ઓકે, થેન્ક યુ. ડિમાન્ડ કંટ્રોલ જેને વર્કિંગમાં રાખવી જરૂરી છે, બાકી મેન્યુફેક્ચરિંગ અટકી જાય આપણે, જે રીતે એને આપણે મોસ્ટ પ્રાયોરિટીમાં રાખશું. આપણને મોસ્ટ પ્રાયોરિટીમાં રાખેલા છે અને જેમ કે ફેન્સ છે, લાઇટ્સ છે, એ બધીને લિસ્ટ પ્રાયોરિટીમાં રાખેલા છે. આમાં મેક્સિમમ ડિમાન્ડ 110 વોટની સેટ કરેલી છે, જેથી વધશે તો આ બંને લોડ ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ જશે. 40 વોટનો છે એટલે અહીંયા રેકોર્ડ થતી રહેશે. 39. જેટલો લોડ રેસ થતો જશે એટલો આપણને અહીંયા ઇન્ડિકેટ કરતો જશે. થતું રહેશે. કટ ઓફ થઈ જશે. લોડ બેલેન્સ એનો ઓટોમેટિક કરશે. એન્ડ સર્વિસ ફેસિલિટી ફોર 2 વ્હીલર્સ. અત્યાર સુધી તમે 2 વ્હીલર સર્વિસ કરવા જાઓ તો સર્વિસ સ્ટેશને જવું પડે, પણ અહીં સર્વિસ સ્ટેશન તમારી ઘરે આવે છે. તો
તમે નોટિસ કરો છો કે એક પિકઅપ ટ્રક છે, બરાબર. પિકઅપની ગાડી થાક છે એ આરામ એ ટાઈમે પોતે કરી શકશે, બરાબર. તો એ ફટીક જે થતું હતું એને કારણે પોતે બીજા નેક્સ્ટ ટાસ્ક માટે ચાર્જ થઈ જશે, બરાબર. અને બીજું એર્ગોનોમિક તમે જોઈ શકો, બરાબર. આ રેડ ડોટ છે એર્ગોનોમિક અમે ટૂલ પોસ્ટ રાખી છે. ખાલી કન્સિડર તમને કહી દઉં કે અહીંયા પાઇપ છે નીચેની બાજુ રાખી છે કે જે આ જે કવર બાજુ પાણી ઉડે એટલે ચાલે, પણ ઘર પાસે ફરિયામાં ઉડે ન ચાલે, બરાબર. તો એનું સોલ્યુશન શું? તો કે આ રેમ્પ સમજો એ બાજુમાં મતલબ કર્ટેન રાખ્યા છે, તો કર્ટેનમાં પાછું બિઝનેસ તમે એમ જ સમજો કે સર્વિસ સેન્ટર છે તમારી 8051 યુઝ થાય અને આઈઆર સેન્સર વ્હીકલને ડિટેક્ટ કરવા માટે અત્યારે અવેલેબલ. જ્યારે પણ કોઈ બી વ્હીકલ કે કાર પસાર થશે અહીંયાથી ત્યારે આઈઆર સેન્સર દ્વારા ડિટેક્ટ થશે અને માઇક્રો કંટ્રોલર સિગ્નલ મળશે લોજિક 0 કે 1 માં અને આ આગળની બે સ્ટ્રીટ લાઇટ ઓન કરશે. એ રીતના જેમ જેમ ગાડી આગળ વધે છે એની આગળની બે સ્ટ્રીટ લાઇટ ઓન થશે અને પાછળની બીજું છે આમાં નીચે દેખાશે આ એંગલમાં. આ કોન્સેપ્ટ અમે વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલમાંથી ફ્યુલ પાછું મેળવવા માટે બનાવેલો છે. તો કે જે પ્લાસ્ટિક મટીરિયલ બને છે તે ક્રૂડ ઓઇલમાંથી જ બને છે, એટલે જો પોલિમરની ચેન્સને બ્રેક કરીને મોલિક્યુલ્સ અલગ કરી અને એમાંથી પાછું આપણે ઓઇલ અને ગેસના મોલિક્યુલ્સ મેળવી શકીએ છીએ. તો આ પ્રોસેસમાં હોય છે કે જે આપણો વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલ હોય છે એ આ બેરલની અંદર ફીડ કરવામાં આવે, એને ઓક્સિજનની ગેરહાજરીમાં અને એક્સટર્નલ હીટ વડે મેલ્ટ કરવામાં આવે. જો એક્સટર્નલ હીટ વડે એને મેલ્ટ કરવામાં આવે છે અને ઓક્સિજનની હાજરી નથી એમાં, તો એ સળગવાનું નથી, એટલે ધુમાડો પણ ઉત્પન્ન નહીં થાય. એનું એક ટેમ્પરેચર રેન્જ હોય છે પોલિમર્સની. એના પછી જો એ ટેમ્પરેચરથી ઉપર જાય ત્યારે એની પોલિમર ચેન્જ બ્રેક થતી જાય. એ બ્રેક થાય ત્યારે 250 થી 300 અંશ સેલ્સિયસે ક્રૂડ ગેસોલિન મળે છે આપણને. એ ગેસોલિનને આ પાઇપ વડે આપણે સ્ટોર કરી અને રિફાઇનરીમાં મોકલી તો પેટ્રોલ અને ડીઝલ પણ મેળવી શકાય છે. એ પેટ્રોલ અને ડીઝલ સાથે એક બાય પ્રોડક્ટ નીકળે છે જે છે ગ્રીસ. ગ્રીસનો ઉપયોગ આપણે લુબ્રિકેશન તરીકે ઇન્ડસ્ટ્રીઝમાં કરીએ છીએ. પછી જો 300થી ઉપર ટેમ્પરેચર લઈ જાય 400 સુધી તો આપણને ગેસના મોલિક્યુલ્સ મળે છે. એ ગેસના મોલિક્યુલ્સ મિથેનના હોય છે. મિથેન એટલે કે બાયોગેસ, જે આપણે રાંધણ ગેસ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. એ ગેસને આપણે સ્ટોર કરી આ નોઝલ વડે બહાર નીકળશે અને એ નોઝલ વડે આપણે સ્ટોર કરી અને એનો ઉપયોગ પછી ફ્યુલ તરીકે કરી શકાય છે. અંદર ભરેલું આપણું છે એને કાર્બન બ્લેક કહેવાય છે. કાર્બન બ્લેકનો ઉપયોગ પણ રબર ઇન્ડસ્ટ્રીમાં થાય છે અને કોલસા તરીકે કરી શકાય છે, ડામરમાં કરી શકાય છે. એટલે આ કોન્સેપ્ટ પ્રમાણે વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલ છે એનો ટોટલી ઉપયોગ કરી શકાય છે. કંઈ પણ વેસ્ટ નથી જતું અને ધુમાડો કે મેલ્ટ કરતી વખતે કશું નથી થતું, એટલે પોલ્યુશન પણ નથી થતું. એટલે કે જે અત્યારે જે આપણો મુદ્દો છે કે પ્લાસ્ટિક મટીરિયલ વડે જે કાંઈ પોલ્યુશન થાય છે એને ઘટાડી શકાય છે આપણું છે. ક્લીનર છે જે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી બનાવવામાં આવે. આપણે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ ફેંકી દેતા હોઈએ છીએ, પણ એની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીને વેક્યુમ ક્લીનર બનાવેલું છે. અંદર એક મોટર રાખેલી છે અને ફેન વડે એ અંદરથી એર સક્શનના પ્રિન્સિપલ ઉપર એ અંદરથી ચાલે. આ રીતે વાત કરે છે અને પીગળે કચરો કાઢે. છે જે 3D પ્રિન્ટ માટેનો કોન્સેપ્ટ છે. આના દ્વારા તમે 3D પ્રિન્ટ કરી શકો છો. એકચ્યુઅલીમાં આવું હોય છે જે કોમ્પ્યુટર રાઇસ દ્વારા ચાલતું હોય છે. કોમ્પ્યુટરમાં તમે જે રીતની ડિઝાઇન લોડ કરો છો તે રીતની તમને ડિઝાઇન આપે છે. અને અત્યારે અમે માત્ર ડેમો માટે મેન્યુઅલ કરીએ છીએ, જે અમે આ ડેમો બનાવેલા છે સવારે, તો તમે જોઈ શકો. પ્લાસ્ટિકનો પીલરથી કાઢે. કેવું લાગ્યું? કામ લાગ બેટ લાગ અને સાયકલ કાઈ નો સારું કેવું લાગ્યું? સારું લાગ્યું, ગુડ લાગ્યું. ગુજરાતીમાં લાગ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, તમિલ, જે આવડે કઈ લેંગ્વેજ આવડે? આયડાનું નામ લો.
सर हमने ये प्रोजेक्ट बनाया वायरलेस पावर सेफ मॉनिटरिंग विद ऑटोमेटिक सर्किट ब्रेकर। इसके अंदर हमने एक एनर्जी मीटर लिया है और 4 लैंप लोड लिए। ये लैंप लोड हमारे घर के लोड की तरह यूज़ किए। इंडिया में जितनी भी जनरेट होती है इलेक्ट्रिसिटी उसका 23% ये वाले लॉसेस में ही चला जाता है, सब चोरी में। तो ये हमारे 4 लैंप लोड है, उसका मॉनिटरिंग तो एनर्जी मीटर के थ्रू हो जाता है, लेकिन हमने एक एक्स्ट्रा यहाँ पे बल्ब लिया है, वो है बाईपास करके एनर्जी मीटर को लिया है। डायरेक्ट डीपी में से एक करंट सैंपल लिया और एनर्जी मीटर के करंट सैंपल लिया, तो उन दोनों का डिफरेंस करके हम पावर सेफ डिटेक्ट करेंगे। 10 वाट से ज़्यादा यहाँ पे अगर 10 वाट से ज़्यादा 10 सेकंड के लिए ज़्यादा डिफरेंस आता है तो ये पूरे घर का इलेक्ट्रिसिटी ट्रिप हो जाएगा। इसके एक GSM मॉड्यूल लगा है जो सब स्टेशन के अंदर मैसेज भेज देगा कि ना ये वाले घर में चोरी हुई है लाइट, तो डायरेक्टली आप पेनल्टी भरोगे, वैसे ही जो सब स्टेशन का इंजीनियर होगा वो रिमोटली आपका रीसेट कर देगा कनेक्शन और फिर आपकी लाइट ऑफ। स्लो में यानी जिसके कारण ये पृथ्वी प्रोड्यूस हुई है वो उसका ही विरोध कर रहे हैं। मतलब फर्स्ट ऑफ ऑल तो पेड़ थे जिसने पूरा ये एनवायरनमेंट बनाया, लेकिन अब क्या हो रहा है कि इसी को हम काट दे रहे हैं, ठीक है। तो इसके लिए हमने तो बहुत सारे सेक्टर डेवलप किए, जैसे ऑटोमोबाइल सेक्टर में बहुत सारे ट्रांसपोर्टेशन सर्विस, ठीक है। फिर डिफेंस सेक्टर में भी हमने अभी लेटेस्टली एक मिसाइल लॉन्च किए कि मिसाइल से मिसाइल को डिस्ट्रॉय कर सकते हैं, ठीक है। फिर पावर सेक्टर में भी हमने बहुत सारे पावर सेक्टर सब स्टेशन यानी 750 kV तक की ट्रांसमिशन लाइन और अंडरग्राउंड kV तक की लाइन डिस्ट्रॉय कर दी, ठीक है। और हमने इंडस्ट्रियल सेक्टर में भी बहुत सारे अचीवमेंट किए कि PLC SCADA सिस्टम यूज़ करके कि एक केबिन में बैठ के हम पूरा उसका मेंटेनेंस और फिर सब कुछ कर सकते हैं, यानी कंट्रोलिंग और मॉनिटरिंग कर सकते हैं, और उसका डेटा भी ऑलरेडी अंदर कंप्यूटर में रहेगा, ठीक है। तो ये सारे अचीवमेंट तो हमने यानी किया है, लेकिन उसके हिसाब से उसका नेचर पे क्या इफेक्ट किया वो हमने ध्यान नहीं दिया उस समय। तो हम पेड़ तो काटते जा रहे हैं, लेकिन क्या हो रहा है वहाँ पे बिल्डिंग बना रहे हैं, बट वहाँ के जो एनिमल्स हैं वो धीरे धीरे सिटी एरिया की तरफ जा रहे हैं, ठीक है। उसके बाद ग्लोबल वार्मिंग को भी हमने ध्यान में नहीं दिया कि ओजोन लेयर डिप्लेशन हो रही है, फिर धीरे धीरे ठंडी बढ़ती जा रही है और गर्मी भी बढ़ती जा रही है, और कभी कभी ठंडी के मौसम में बरसात भी हो रही है। मतलब हमारा इकोसिस्टम अनबैलेंस हो गया है। फिर हमने फैक्ट्री बहुत सारी बना दी है धीरे धीरे पेड़ काट के, लेकिन हमने क्या किया उसमें पॉल्यूशन पे कोई ध्यान नहीं दिया है हमने कि एक फैक्ट्री अगर इससे ज़्यादा पॉल्यूशन प्रोड्यूस करती है तो उसको इतना दंड भरना पड़ेगा। ऐसा कोई अभी तक इंडिया में कुछ नियम बनाया नहीं है, ठीक है। तो फर्स्ट ऑफ ऑल सोलर पैनल, तो सोलर पैनल अगर हमने हमारे रूफ टॉप पे लगाई तो उतना पावर अगर दिन में भी सेव कर रहे हैं हम, ठीक है, तो ग्रिड सिस्टम में से उतना जो पावर कंजप्शन है वो कम हो रहा है धीरे धीरे, ठीक है। तो उससे क्या होगा, इंडिया में तो मोस्ट ऑफ थर्मल पावर स्टेशन पे डिपेंड है पूरा इंडिया, ठीक है, तो उतना कोल बचेगा। घास कटर है, ये घास कटर बनाए છે રિમોટ કંટ્રોલ ઘાસ કટર છે એને તો અમે ફ્યુચરમાં આને એ રીતના પ્લાન કરી શકીએ। जो ग्रास कटर है ફ્યુચરમાં તમે આની ઉપર સોલર પેનલ લગાડીને સોલર એનર્જી દ્વારા તમે આ ઘાસ કટરને તમે ચલાવી શકો। અત્યારે રાઈટ નાउ બેટરી ઓપરેટેડ છે, બેટરી ઓપરેટેડ છે, તમે અમે અપગ્રેડ કરીને સોલાર ઉપર બી રાખી શકાય આપણે, જેથી કે ઇલેક્ટ્રિસિટી તમે બચી શકે। અને બીજું છે કે અમે આને વાયરલેસ બનાવશું, એ એક જ જગ્યાએ તમે બેસીને કંટ્રોલ કરી શકો, કંટ્રોલ કરી કારણ કે તમે વાયરવાળું હોય તો તમારે એને પાછળ ફરવું પડે। વાયરલેસ બનાવો તો એક જ જગ્યાએ તમે બેસીને કંટ્રોલ કરી શકો। અને ઉપર સોલર પ્લેટ તો આને એનર્જી જે મળી સોલર પ્લેટમાં એનર્જી એમ એ 1880માં ડેવલપ થયું હતું વોલ્ટેજ જનરેટ કરવા માટે, જ્યાં વોલ્ટેજ મીન્સ કરંટની અવેબિલિટી નથી, જ્યાં કરંટ આવી નથી શકતો એ જગ્યાએ ત્યાં ડેવલપ થયું હતું। આ એવું છે કે આમાં છે બે મેટલ ડિસ્ક હોય છે, બે મેટલ ડિસ્ક હોય છે અને નીચે બે બીજી ડિસ્ક હોય છે। એ બે જે ડિસ્ક જેમ ફરે ને એ પ્રમાણે આ બે મેટલ ડિસ્ક ફરે, પણ અમે મેટલ ડિસ્ક નથી યુઝ કરી, આ જસ્ટ ડેમો પીસ છે, આ વર્કિંગ ડેમો પીસ છે, એટલે લગાવેલા છે। જેમ આને આને મોશન આપશું એ પ્રમાણે આ બે એન્ટી ક્લોકવાઇઝ ફરતો, એક ક્લોકવાઇઝ ફરે ને એક એન્ટી ક્લોકવાઇઝ ફરે, એના લીધે અહીંયા વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય, EMF ઇન્ડ્યુસ થાય, એનાથી અહીંયા મિલીવોલ્ટ બતાવે, એકચ્યુઅલી 6 મિલીવોલ્ટ જનરેટ થાય છે, પણ જે એનું મેઇન જે સિસ્ટમ છે ને મેઇન ફંક્શન છે ને એ ખાસા વધારે વોલ્ટેજ ડેવલપ થાય છે, એટલે તમે અહીંયા જેટલી એનર્જી હોય એટલી એનર્જી પ્રમાણે જનરેટ થાય। પછી જેવું તમે મિકેનિઝમ ઇન્ક્યુબેટર્સ બનાવ્યું છે જે 9 મહિના પહેલાં પ્રીમેચ્યોર્સ બેબી બર્થ કરે ત્યારે એ બહારના એટમોસ્ફિયરમાં આવે ત્યારે એનું
બોડી ટેમ્પરેચર મેન્ટેન ના થાય એટલે ઘણા બધા ડિસીઝ થાય. ફોર એક્ઝામ્પલ સ્કિન ડિસીઝ, રેસ્પિરેશનમાં પ્રોબ્લેમ, કમળાની પ્રોબ્લેમ એવી બધી થાય. તો એને ઇન્ક્યુબેટર્સમાં અમે ડિઝાઇન કર્યું છે માઇક્રો કંટ્રોલર બેઝ ઉપયોગ કરીને, જે એક સેન્સર છે. એ સેન્સર્સ સેન્સ કરે છે કે કેટલું બેબીઝને ટેમ્પરેચર કંટ્રોલ પ્રોવાઈડ કરવું અને ના કરવું એ સેન્સ કરશે, અને એ ટુ ડી કન્વર્ટર થ્રુ માઇક્રો કંટ્રોલર ડિસ્પ્લેને આપશે. અને નોર્મલ બોડી ટેમ્પરેચર 37 સેલ્સિયસ હોય છે આપણું, જે એનથી અબો જશે તો અમે ઓટોમેટિક જે ફેન છે એ ઓન થઈ જશે, અને જે અપ થઈ ગયું છે એને કંટ્રોલ કરશે, જેથી બેબીને કોઈ પણ જાતનું બર્ન્સ ના થઈ જાય કે એને કમળાની અસર થઈ જાય. તો એની માટે એક નાનું એક મોડ્યુલ બનાવ્યું છે, એનો કન્સેપ્ટ છે. હોસ્પિટલમાં આપણે જે તો કાચની પેટી હોય છે એ ડિપ્લોમા લેવા અમારે ખાલી નાનું મોડ્યુલ. ઇટ ઇઝ કંટ્રોલ મેન ઓફ આ બેઝિક કન્સેપ્ટ છે. ટેમ્પરેચર કંટ્રોલ હ્યુમિડિટી. હોસ્પિટલમાં આપણે આની ડાયગ્નોસ્ટિક કરી આ એનો બેઝિક કન્સેપ્ટ છે. સોફ્ટવેર બેઝ ડિઝાઇન કર્યું છે. અહીંયા સર એનું ટેમ્પરેચર બતાવશે એટલે મોટર ફરવા લાગશે. એ વોર્નિંગ અને આવે ફેન ઓન 38 થઈ ગયું છે, ટેમ્પરેચર બંધ કરો. હવે આની કેપેસિટી થઈ ગઈ છે બેબી. હવે સર વોર્નિંગ ના મળે તો કદાચ ત્યાં ડૉક્ટર અવેલેબલ ના હોય તો બેબીને કંઈ પણ થઈ શકે. ધારો કે બર્ન્સ પણ થઈ ગયા, કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ કંઈક ખામી તો અંદર કંઈક થઈ શકે, ડૉક્ટર અવેલેબલ તો મોટો પ્રોબ્લેમ થઈ શકે એની માટે. એટલે એક આ વોર્નિંગ માટેની એક બેસ્ટ છે કે ડૉક્ટરને ખબર પડી શકે. આ એક કુલિંગ એલિમેન્ટ છે, જેવી મોટર ફરશે એટલે ફેન ફરવા. હા, એટલે ટેમ્પરેચર અંદરનું ઘટાડી દેશે અને 37 સુધી પછી એને રિક્વાયરમેન્ટ પ્રમાણે આવી જશે. બસ આ એક નાનો કન્સેપ્ટ બને છે બેબી ઇન્ક્યુબેટર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ઇન્સ્ટ્રુમેન્ટમાં તો